અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું બજેટ 18,518 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું. 1,500 કરોડના સુધારા સાથે વર્ષ 2026-27નું અંદાજપત્ર કે જે 11,082.85 કરોડ વિકાસના કામો માટે ફાળવણી કરાઈ છે. 18,518 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિકાસના કામોને લઈને અલગ અલગ યોજનાઓ પાછળ થતો ખર્ચ જે 2026-27માં કરવામાં આવશે, કુલ 18,518 કરોડનું આ બજેટ છે જે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું છે. 1,500 કરોડના સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ આગામી એક વર્ષના વિકાસના કાર્યો માટે 18,518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના વિકાસ અને શહેરનું જે વિસ્તરણ છે તેને જોતા 18,000થી પણ વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 18,000 કરોડથી પણ વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. ઐતિહાસિક છે, કારણ કે બજેટની રકમ પણ 18,518 કરોડની, જેમાં અમદાવાદના વિસ્તરણ સાથે વિસ્તરણને અનુરૂપ વિકાસના કામો થઈ શકે તે માટેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત થતા તમામ વિકાસના કાર્યો અને ખર્ચ જે છે તેનું અંદાજ 18,518 કરોડનું મૂકીને એક વર્ષ માટે તે બજેટને રજૂ કરવામાં આવ્યું અને 1,500 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. તેમાંથી 11,000થી વધુની રકમ વિકાસના કામોની ફાળવણી માટે કરાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, એ જણાવો કે જે પ્રકારે રેકોર્ડ બ્રેકિંગ આ 18,518 કરોડનું બજેટ છે અને એ પણ ગુજરાતમાં સૌથી વધુ મહાનગરપાલિકામાં અમદાવાદમાં રૂપિયા ખર્ચવા માટે બજેટ રજૂ કરવામાં આવે છે. આપ જણાવો કે કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અમદાવાદવાસીઓ માટે. આગામી એક વર્ષનો રોડમેપ વિકાસનો શું હશે? મહત્વની બાબત છે અક્ષય કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ઐતિહાસિક બજેટ કહી શકાય, કારણ કે અત્યાર સુધીના તમામ વર્ષમાં સૌથી વધુ રકમનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે બીજી તરફ જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ તડામાર તૈયારીઓ છે. સૌ કોઈની નજર ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના તમામ વ્યક્તિઓ અને વિશ્વભરના વ્યક્તિઓ જ્યારે અહીં પધારવાના હોય, આવવાના હોય અને કોમનવેલ્થ ગેમ થવાની હોય ત્યારે અમદાવાદને એક આગવું ઓળખ મળે તે પ્રકારની તૈયારીઓ કરવી એ પણ એટલા માટે જ જરૂરી છે. મહત્વની બાબત એ છે કે આ વર્ષના બજેટમાં જોઈએ તો ટ્રાફિકની સમસ્યા મહદ અંશે કેટલેક અંશે સોલ્વ થાય તે માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટેની કેટલેક અંશે જોગવાઈ વધુ કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો અલગ અલગ ટીપી ખોલવા માટેની પણ વાત કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો ટેક્સમાં વધારો આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યો નથી. અને આ ઉપરાંત જોઈએ તો ઝીરો બજેટની ફાળવણીમાં પણ 50 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જે કોર્પોરેટરને જે દર વર્ષે બજેટ આપવામાં આવતું હોય છે, મ્યુનિસિપલ કાઉન્સિલરને જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે તે ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 40 લાખ રૂપિયા દરેક કાઉન્સિલર પોતાના વિસ્તારમાં અલગ અલગ પ્રકારના કામ માટે, તે પેવર બ્લોકના હોય, ડ્રેનેજ કે અન્ય કોઈ લાઇનના હોય કે કોઈ પણ પ્રકારના કાર્યો હોય, તેમાં આ પ્રકારના કાર્યોમાં મ્યુનિસિપલ કાઉન્સિલર જે પોતાની ગ્રાન્ટ છે તે વાપરી શકશે. એટલે કે વિકાસના કાર્યોને સમગ્ર અમદાવાદમાં વેગ મળે તે પ્રકારનું આ ઐતિહાસિક બજેટ ગણી શકાય. સાથે જ બીજી તરફ જોઈએ અક્ષય તો જે રીતે સતત વરસાદી પાણી ભરાવાની જે મુશ્કેલી આવતી હોય છે ત્યારે આ વર્ષમાં કામગીરી એ પ્રકારે શરૂ કરવામાં આવશે કે જે 147 જેટલા વરસાદી પાણી ભરાવાની જે જગ્યાઓ છે ત્યાં વરસાદી પાણી ન ભરાય તે માટેનું એક અલાયદું આયોજન કરવામાં આવશે, તેને ટાર્ગેટ કરવામાં આવશે અને 1-2 વર્ષમાં આ તમામ વિસ્તારોમાં પાણી ભરાતું બંધ થાય તે માટે કયા પ્રકારનું આયોજન કરવું તેનું એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોઈએ તો ઈવી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, સોલર વ્યવસ્થા પર વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને AQI એટલે કે જે શહેરમાં સતત
પ્રદૂષણનો વધારો થઈ રહ્યો છે તે પ્રદૂષણમાં વધારો થાય નહીં અને કેટલીક અંશે વધુ અમદાવાદ ગ્રીન બને તે માટેની વ્યવસ્થામાં પણ વધુ ફોકસ કરવામાં આવ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જોઈએ તો જે અમદાવાદના હેરિટેજ સિટીનું જે બિરુદ મળ્યું છે તો તમામ જગ્યાઓ પર જે હેરિટેજ એકમો આવેલા છે તેનું વધુ સારી રીતે માવજત કરવામાં આવે અને વધુમાં વધુ લોકો તેની મુલાકાત લે તે પ્રકારની એક વ્યવસ્થાની પણ એક અલાયદી જોગવા કરવામાં આવી છે અને તેમાં ખર્ચ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જોઈએ તો બોન્ઝાઈ ગાર્ડન બનાવવા માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડોગ શેલ્ટર બનાવવામાં આવશે જે સૌ પ્રથમ ગુજરાતમાં પ્રથમ વખત હશે. મહત્ત્વની બાબત છે કે જે રીતે ડોગ શેલ્ટરની વાત કરીએ તો શરૂઆતના તબક્કે અગાઉ જોઈએ તો રખડતા પશુઓની ખૂબ જ ત્રાસ હતો, પરંતુ ત્યારબાદ જોઈએ તો હવે રખડતા કૂતરાઓ પર પણ કેટલીક અંશે આયોજન કરવું જરૂરી બન્યું છે અને એટલા માટે ડોગ શેલ્ટર બનાવવાનું પણ એક નક્કી કરવામાં આવ્યું છે. અલગ અલગ ટીપી ખોલવાની સાથે સાથે હોસ્પિટલની પણ એક વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં એક અલાયદી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટેની પણ વાત આ બજેટમાં કરવામાં આવી છે. વિરાટનગરમાં આ પ્રકારની એક હોસ્પિટલ નિર્માણ પામે તે પ્રકારનું એક આયોજન આ વખતના બજેટમાં જોવા મળી રહ્યું છે. સાથે જ સિનિયર સિટીઝન માટે અમદાવાદ દર્શન માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ઉપરાંત જોઈએ તો રસ્તાઓ પર સાફ સફાઈ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે સ્વચ્છ અમદાવાદ તરીકેનું બિરુદ તો અમદાવાદને મળ્યું જ છે, ક્લીન સિટી તરીકેનું, પરંતુ તેમ છતાં હજુ પણ જ્યારે કોમનવેલ્થ ગેમ્સ થતી હોય ત્યારે સ્વચ્છતા બાબતે પણ કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે બાબતનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્ત્વની બાબત છે કે સ્લોટર હાઉસ બનાવવાની જે વાત હતી તે આ બજેટમાં તેનું જે નામ છે તે કાઢી નાખવામાં આવ્યું છે, એટલે કે તેની બાદબાકી કરવામાં આવી છે તે સ્પષ્ટપણે દેખી શકાય છે. કારણ કે જે રીતે બજેટ દર્શાવવામાં આવ્યું છે, કારણ કે વિવાદ થયો હતો કે સ્લોટર હાઉસ આખરે તેના માટે 15 કરોડ રૂપિયા શા માટે ફાળવવા, તેને માઇનસ કરી અને બાદબાકી કરતા હોય તે પ્રકારનું બજેટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો સમગ્ર રીતે 1500 કરોડના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સુધારા સૂચવવામાં આવ્યા છે અને જે બજેટ છે તે બજેટ અમદાવાદીઓને વધુમાં વધુ સારી રીતે ઉપયોગી બને તે પ્રકારનું એક બજેટ તૈયાર કરવામાં આવ્યું છે અને 18,518 કરોડનું આ બજેટ આજે રજૂ કરાવ્યું છે. અક્ષય. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને જ્યારે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની હોય તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ સિવાય પ્રદૂષણ પર કામ કરવામાં આવશે, ગ્રીનરી વધારવા માટે બગીચાઓની વાત છે, બોન્ઝાઈ ગાર્ડન સુધીની વાત છે, એટલે ફ્યુચરિસ્ટિક બધું જ જ્યારે કોમનવેલ્થ ગેમ્સ અહીંયા યોજાય છે તો એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની નીવ સમાન આ બજેટ મૂકવામાં આવ્યું છે.